આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે હાયર સેકન્ડરી સિનિયર સેકન્ડરીની પરીક્ષાઓ પણ ચાલી રહી છે અને દર વર્ષે લગ્નના સિઝનમાં કલેક્ટર કચેરીનો જે અનુભવ છે, મારા ઈમેલ આઈડી પર અને મારા ફોન પર ડેલીની દૈનિક લગભગ 5 થી 10 ફરિયાદો દર વર્ષે લગ્નના સિઝનમાં આવતી હોય છે. તો આજે ભારતના સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે જે નોઇઝ પોલ્યુશનને લગતો, ધ્વનિ પ્રદૂષણને લગતો જે ચુકાદો છે, આ ચુકાદા પ્રમાણે દરેક જગ્યા જે પ્રમાણે વિસ્તાર છે, ઔદ્યોગિક વિસ્તાર હોય તો ઔદ્યોગિક વિસ્તારમાં કેટલી અવાજ, રહેણાંક વિસ્તાર હોય તો રહેઠાંકમાં કેટલા સુધી વગાડી શકે છે, આ બાબતે તમામ ડીજેવાળાને માહિતગાર કરવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં જ્યારે પણ આવી કોઈ ફરિયાદ આવશે અને તમામ ડીજે સંચાલકોને આવી સૂચના પણ આપવામાં આવી છે કે ભવિષ્યમાં કોઈ આવી પ્રવૃત્તિ ધ્યાને આવશે તો એમનો ડીજેનો વ્હીકલ પણ જપ્ત કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે. તો તમામ આણંદ જિલ્લાના સમગ્ર ડીજે સંચાલકોને આ મિટિંગમાં બોલાવવામાં આવ્યું હતું. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીશ્રી પણ આમાં માહિતગાર કર્યું. પોલીસ તરફથી પણ એમને ચોક્કસ માહિતી આપવામાં આવી છે તમામ સંચાલકોને અને એમના પ્રશ્નોનો પણ જવાબ આપવામાં આવ્યો છે. પરંતુ આ હવે બહુ અગત્યની બાબત છે કે આપણે સૌ જાણીએ છીએ ધ્વનિ પ્રદૂષણથી બીજી પ્રકારની મેડિકલ ઇશ્યુઝ, બેરાસના ઇશ્યુઝ અને જે ડીજે સંચાલકો છે, જાતે જે ઓપરેટર્સ છે, એમના પણ બેરાસની સમસ્યા એમના માટે પણ ઉદ્ભવી શકે છે. તો આના માટે તમામ ડીજે સંચાલકોને નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે જે પરમિસિબલ ડેસિબલ છે, આ ડેસિબલ સુધી જ ડીજે વગાડે, આ માટે તમામને સમજૂત કરવાનો પ્રયત્ન આજે જિલ્લા વહીવટીતંત્ર તરફથી કરવામાં આવ્યું છે. સાહેબ, વ્હીકલ જપ્તી સાથે દંડનીય કાર્યવાહી આરટીઓના જોગવાઈ પ્રમાણે 42,000 રૂપિયાનો દંડ પણ તાત્કાલિક થઈ શકે છે અને વ્હીકલ જપ્તી પણ આમાં શક્ય છે. તો તમામને આ બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યું છે. સાહેબ, ડીજે પર લેઝર લાઇટો પણ લગાવવામાં આવે છે, એના લીધે સીસીટીવી કેમેરા આંખના બધા એવો ઇસ્યુ થાય છે, એના પર કોઈ કાર્ય કરવામાં આ બાબતે પણ ડીજે વાળાને તમામને સમજૂત કરવામાં આવ્યા છે. પણ હવે કોઈ બનાવ બનશે, આવો કોઈ ફરિયાદ આવશે તો ડેફિનેટલી કાર્યવાહી કરવામાં આવશે. ડીજે ઉપર જે એક્સ્ટ્રા લાઇટિંગનો છે, એલઈડી લાઇટિંગનો, આ બાબતે પણ ડીજે વાળાને સૂચના આપવામાં આવી છે. તમામ સૂચનાઓનો પત્ર પણ આપને પણ અત્યારે શેર કરી દેવામાં આવશે. થેન્ક યુ. આપનું નામ? મારું નામ સંજય કુમાર જયંતિભાઈ ઠાકોર. આજે કલેક્ટર સાહેબ જોડે મીટિંગ કરવાની શું કહેશો? બરાબર. જે બ્લેક નાગરાજ સાઉન્ડ આણંદ, મારે એવું કહેવા માગે કલેક્ટરને રજૂઆત કરવી છે કે જે અત્યારે સાઉન્ડ પોલ્યુશન માટે કલેક્ટર સાહેબે શ્રીએ અમને જણાવ્યું કે ઓછામાં ઓછું વોલ્યુમ રાખી અને તમે તમારો ધંધો કરી શકો. અમે કલેક્ટર સાહેબને એવું કહેવા માગીએ છીએ કે તમે અમને સાથ સરકાર આપ્યો એનો કોઈ વાંધો નહીં સાહેબ અમને, પણ અમારે કહેવું એવું છે કે જે પ્રમાણે તમે અમને એવું કહો છો કે આટલા સાઉન્ડમાં વગાડીએ તો અમે એટલું બધું પબ્લિક હોય તો અમે એટલા સાઉન્ડમાં ના વગાડી શકીએ, કારણ કે અમારે બી ધંધાનું છે એટલે અમારે સાઉન્ડ વોલ્યુમ થોડો ખોલવો પડે. બરાબર. અને બીજી વાત સંતોષ અમને નથી. બરાબર. અમે સાહેબને એવું કહેવા માગીએ છીએ કે અમે કલેક્ટર ઓફિસ, ડીએસપી ઓફિસ, જનરલ રસ્તા હશે, હોસ્પિટલો હશે, ત્યાં અમે સ્લો વોલ્યુમથી અમે વગાડીશું. અમે અમારી માન મર્યાદા અને કલેક્ટર સાહેબની માન મર્યાદા સાચવીશું અને જેથી અમે અમારો ધંધો બી કરી શકીએ અને પોલીસને હેરાનગતિ અમે કરી શકીએ નહીં, એવું અમે કહેવા માગીએ છીએ. બીજું કંઈ કહેવા માંગતા નથી. સર શું છે તમારું નામ? છે તમારું? શું રજૂઆત છે આજે થઈને મીટિંગ થઈને લઈને? વોલ્યુમ લિમિટરની વાત થઈ છે આપણે. અમારો એક ઓપ્શન છે કે જે સાહેબ શ્રી કહી રહ્યા છે કે વોલ્યુમ લિમિટમાં રાખો, પણ જે એક્શન પોલીસ ડીજે માલિક ઉપર કરે છે ને એની જગ્યાએ કસ્ટમર ઉપર કરો. કારણ કે કસ્ટમર પછી એવો ઓપ્શન લાવે છે કે મારે આ ઓળખાણ છે, પેલું ઓળખાણ છે, એ ઓપ્શનનો સોલ્યુશન ખાલી અમને લઈ આપો. કારણ કે આની વસ્તુ કોઈ બી માનશે નહીં કે તમે આમ છે તેમ છે. અમે ડીજે લઈને જઈશું, 2 વ્યક્તિ હશે, સામે 50 જણા હશે તો કોઈ બાદ ભેરી શકવાનું છે નહીં. બરાબર છે. એટલે અમારી એટલી રિક્વેસ્ટ છે કે ડીજે જમા કરવાની જગ્યાએ ઘર માલિક વરરાજાને બી વરરાજા ઉપર કે ઘર માલિક જેને બોલાય ને એના ઉપર એક્શન લો. બરાબર છે. ત્યારે અમે પૈસા ઘણા બધા રોક્યા છે તો અમારે પૈસાનો રિફંડ કેમ ન મળે? બસ હવે તમે બોલો.